અમે તો આ બધા મારા જાણીતા છે બધા. અમે ઘણી બધા પ્રોગ્રામમાં જઈએ છીએ. મેં કાલે જ કીધું હતું આ વાઘુબાન બધા અમે ચલાળા હતા. રામદાસ ગોંડલિયા બાપુ એક સુપ્રસિદ્ધ કલાકાર કહેવાય. વસંતભાઈ વ્યાસ ને અમે બધા એ જનકસિંહ સાહેબ અહીંયા તો મેં જાહેરમાં કીધું. મેં કીધું આ મેળ કરે એમાંય મને ખબર નથી પડતી. ને આવલા સાઉન્ડ વાળાને નથી ઘણા કહેતા રિપીટ આપ ને ઓલું કઈ ને ઓલું કઈ ને ઓલા એમ કે બરોબર થઈ ગયું. મને એમ થાય બરોબર જ હશે, હાલવા દો. આમાં કાંઈ જો મને ખબર પડતી હોય મારો રામ જાણે. પણ સદાય બાપુ આ દુનિયાના છેડા સુધી બાપુ હું એવો અભિમાન નથી કરતો, પણ આવા સંતોની કૃપા છે. કંઈક મારા બાપા આપના સંસ્કાર હશે કે આજે વિદેશમાંથી ફોન આવે છે કે દરબાર તમે વિઝા કઢવો, અમારે પ્રોગ્રામ તમારો વિદેશમાં કરો. આફ્રિકા, ઇંગ્લેન્ડ, નાઇજીરિયા, થાઈલેન્ડ, લંડનથી બાપુ ફોન આવે છે. મેં કીધું ભાઈ મારે અહીંયા મારા જે સાધુડા છે ને બાપુ, અને આજે મારા ભાવિક પ્રેમી છે ને એવા કદાચ અહીંયા હશે, હું એવું નથી કહેતો, પણ આમાંથી જ બાપુ મારું માથું નથી ઊંચું થતું. અહીંયા શું આવીને મારે વાત કરવી હતી બાપુ. ઈ બાપુ આ ધરતી કાયા જેની કુબડી, પરસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. બાપુ જાઓ 10 કિલોમીટર હાલો અને એક બાવો બાપુ હરિહર હરિહર ને હાકલું કરે. વિચાર તો કરો. આ અમારે અશોકગીરી બાપુ ભોલેનાથ આ બધા જોયેલા છે, દર્શન કરેલા છે, છતાંય હું વાત કરું કે બાપુ અહીંયા અમારે 10-12 વર્ષથી બાપુ અહીં જે ચેતન ધૂણો તમે દર્શન કરજો, કોક વાર જાજો ને. બાપુ આ કોરોનાની આટલી મહામારી હતી ને, હું આ બાપુ બેઠા છે ને વખાણ કરું એવી વાત નથી બાપુ. સંતનો શું પ્રતાપ હોય ને સંતની શું તાકાત હોય એની વાત કરું છું. ભજનનો જે પાવર હોય ને એની વાત કરું. આ ફરતો બાપુ કોરોના કાળ હતો, કોઈ ગામ એવું નહોતું કોરોનાનો કેસ ન હોય, કોરોનામાં ફેલ ન થયો હોય. પણ બાપુ આપણા 2 ખમિયાણાની માલિકો બાપુ એક કેસ નહોતો કે એક કોઈને માથું નહોતું. અરે ગઢું બૂઢું નથી મર્યું, ગઢું બૂઢું કોરોના હતો ત્યાં સુધી. અને મેં તો જાહેરમાં કીધું, મેં કીધું આ એક બાવો ધૂણો ચેતન કરીને બેઠો છે ને, એ ધૂણો જ્યાં સુધી ચેતન છે ત્યાં સુધી બાપુ વાંકો વાળ ન થાય, ગેરંટી આપણી. આ સંતો કરી શકે. સંતોની શું તાકાત હોય ને તમે શું સંતને આપી શકી, શું સંતને ઓળખી શકો. આ હું આટલું બોલું છું કે ગઉં છું, આ મારો પાવર છે. આ બાપુ સંતોની પ્રસાદી છે કે એનો કંઈક શેડો હોડ્યો ને એને કંઈક માથે હાથ મૂક્યો હોય છે કે એને કંઈક આપ્યું હોય છે, એનો પ્રતાપ છે રામ. બાકી આ સંતો હેઠા બેઠા છે ને અમને અધર બેઠા, આ કઈ અમારો પાવર છે? આ માં બેઠી જોગમાયા બાપુ, પૈસાની જરૂર નથી, ખાવાની જરૂર નથી. અને તમે કોક દી ખારવા જાઓ, આ વઢવાણની બાજુમાં જ ખારવા ગામ બાપુ, તમને ખાધા સિવાય ચા પાણી પીધા સિવાય જવા ન દે. ઈ આ જોગમાયા, ઈ ખાતાય નથી, 10 ની નોટ મૂકો તો લેતા નથી. તો આખી દુનિયામાં લાવો લાવો જ થાય છે. તો આનું કેમ હાલતું છે આપણે નક્કી થાય છે કાંઈ? અરે શું સંતની ભૂમિકા હોય ભલામણ. હજી તમારો ને મારો આ દુનિયામાં જન્મ નથી થયો, જન્મ મારા રામ. એટલા માટે સંતો એટલે કે છે, આ દાસી જીવન છે ને ઈ એમ કે છે મારા નાથ તે અમને માણા બનાવીને આ મોકલ્યા, જો તારી આભા ન થાય તો અમારી જિંદગી બરબાદ થઈ જાય. દાસી જીવન બાપુ એની એક દાખલો આપે છે કે મને વેદના કેટલી છે, તને મળવાની મને વેદના કેટલી છે. 18 વર્ષની દીકરી હોય અને બાપે જ્યાં સુધી લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી દીકરીને પિયુને મળવાની વેદનાની ખબર ન હોય. પણ એક બાપ જ્યારે દીકરીના લગ્ન કરે અને પોતાના સાસરિયામાં જાય અને ત્યાંથી પછી જ્યારે બાપના ઘરે આંટો દેવા આવે અને પિયુએ વાયદો કર્યો હોય, એના ઘરવાળે વાયદો કર્યો હોય કે ભાઈ 10 દી રહીને આવજે, 15 દી રહીને આવજે, અને 15 દી થાય અને 16મો દી ઉગે અને ઈ જે પિયુને મળવાની વેદના હોય ને એવી મારા બાપ મને તારી વેદના છે. દાસી જીવન કહે છે.